મારી માતાએ મને જે કહ્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તે દરરોજ મને સલાહ આપતી કે તમારી પત્નીને હેરાન કરશો નહીં, તે હજી ઘણી નાની છે, તે કદાચ આ પીડા સહન કરી શકશે નહીં. મારી માતાને સાંભળ્યા પછી હું શરમથી લાલ થઈ ગયો. હું એક યુવાન પુરુષ હતો, બધું સમજી શકતો હતો, પણ મને ખબર નથી કે માં મારી પાસેથી શું અપેક્ષા રાખે છે. ખબર નહીં તે શું ઈચ્છતી હતી તે હું આજ સુધી સમજી શક્યો ન હતો. તેણે જ પહેલા મારા લગ્ન નાની છોકરી સાથે કરાવ્યા. જ્યારથી અમારા લગ્ન થયા ત્યારથી મારી માં રોજ મારી સાથે આ એક જ સલાહ લઈને બેસતી કે તારી પત્નીની નજીક ન જા, તેની સાથે સંબંધ ન બનાવતો, તેને થોડો સમય આપ, જ્યારે તે યુવાન થાય ત્યારે તેની સાથે સંબંધ રાખજો. મને મારી માતાના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગતા હતા. જે છોકરી પરણેલી હતી તેના પરિવારે વિદા પણ કરી દીધી હતી, અને માં તેની સાથે એમ વર્તન કરતી હતી જાણે તે હજી 2 મહિનાની છે. હું થોડી વખત સલાહ સાંભળતો રહ્યો, અને પછી થોડીવાર પછી જ્યારે હું મારા રૂમમાં આવ્યો ત્યારે મારી પત્નીએ માથું નમાવી અને રૂમની બહાર નીકળી ગઈ. હું માનતો હતો કે તે નાની હતી, પરંતુ એટલી પણ નાની ન હતી. મારી સાથે બેસીને 4 વાત પણ કરી ન શકે. જો લગ્ન સંબંધ શરૂ કરવા માટે તેને સમયની જરૂર હોય તો હું તેને આપવા માટે તૈયાર હતો, પરંતુ તે મારી સાથે વાત પણ ન કરતી. મારી પત્નીનું નામ વિનીતા હતું. તે 14 વર્ષની હતી અને હું 28 વર્ષનો હતો. હું પાગલ ન હતો કે તેને નુકસાન પહોંચાડું. તે મારી પત્ની હોવા છતાં તે પોતાને મારાથી છુપાવીને રાખતી હતી. હવે મને મારી માતા પર ગુસ્સો આવવા લાગ્યો. આ બધું મારી માના કારણે જ થયું હતું. તેની રોજની સલાહ કે મારી પત્નીનું મન પણ બગાડ્યું હતું, અને તે હંમેશા મારાથી છુપાઈને રહેતી હતી. ક્યારેક મને લાગે છે કે સુનેના એક ખૂબ જ માસૂમ છોકરી છે, જે આવી વાતો વિશે નથી જાણતી. હું તેના પર દબાણ કરવાનો પ્રયાસ પણ કરતો ન હતો. તે મારી પત્ની હોવા છતાં તે મારાથી ખૂબ ડરતી. હું તેનો પતિ હતો. અમે રાત્રે એક જ રૂમમાં સૂતા હતા, અને કેટલીક વાર હું મારી પત્નીને મારી આટલી નજીક જોઈને રાત્રે સૂઈ શકતો ન હતો. પણ હું મારી માના સોગંદથી બંધાયેલો હતો, તેને સ્પર્શ પણ ન કરી શકતો, કારણ કે મારી માતા પોતાના કહેવા પ્રમાણે કે તમારી પત્નીને વધુ 1 વર્ષ આપો, અને જ્યાં સુધી તે 17 વર્ષની ન થાય ત્યાં સુધી તેની સાથે કોઈ સંબંધ રાખતો નહીં. પણ એક વાત હું સમજી શકતો નહોતો કે જ્યારે હું તેની સાથે સંબંધ બાંધી શકતો નથી, તો મારી માતાએ મારા લગ્ન તેની સાથે કેમ કર્યા? મારી માતાએ મારા લગ્નની પહેલી રાત્રે જ મારી સાથે આવો જ વ્યવહાર કર્યો હતો. મને રૂમમાં બોલાવ્યો. જ્યારે હું માના રૂમમાં ગયો તો તે કહેવા લાગી, મારી પત્ની હજી ખૂબ નાની છે, તેને થોડો સમય આપ, જેથી તે સંબંધ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર થાય. ત્યારે મેં આશ્ચર્યજનક આંખોથી મારી મા તરફ જોયું. મારી માતાની ઈચ્છા મુજબ મારા લગ્ન થયા હતા, અને આ રાત્રે મારા મનમાં ઘણા સપના હતા મારી પત્નીની સંગત માટે, અને મારી માતાએ મારી બધી ઈચ્છાઓ બરબાદ કરી દીધી હતી. મારા ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈને મારી માતા મને સમજાવવા લાગી કે વિનય, ચિંતા ના કર, તે માત્ર થોડા સમયની વાત છે. જ્યારે તે સંબંધને સંપૂર્ણ રીતે સમજવાનું શરૂ કરે અને મોટી થાય, પછી તમે તમારા વિવાહિત સંબંધને શરૂ કરવામાં અને જ્યારે તે યુવાન બને ત્યારે તેને અપનાવવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ અત્યારે તેની સાથે કોઈ સંબંધ બાંધતો મમ્મીની વાત સાંભળીને મને નવાઈ લાગી. તેના યુવાન પુત્રના લગ્ન કર્યા પછી તે કેવી વિચિત્ર વાતો કહી રહી હતી. હું યુવાન પુરુષ હતો, મને પણ કેટલીક લાગણીઓ હતી. હું તેને કેવી રીતે નિયંત્રિત કરી શકું? મેં મારી માતા સામે નારાજગીથી જોયું કે જો મારી પત્ની નાની છે અને આ સંબંધ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર ન હતી, તો આવી છોકરીને મારા જીવનમાં શા માટે સામેલ કરવામાં આવી? શું દુનિયા છોકરીઓથી ખાલી થઈ ગઈ હતી? મને તે સમયે ગુસ્સો આવ્યો હતો. હું યુવાન પુરુષ હતો, કોઈ નાનો બાળક તો ન હતો કે હું મારી પત્નીની મોટી થવાની અને તેને સમય આપવાની રાહ જો. મારી માતાએ મારી સામે જોયું અને કહ્યું કે આ મારી મજબૂરી છે. ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા. તે ખૂબ જ નિર્દોષ છે, પરંતુ અનાથ છે. તેના ભાઈઓ શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરાવવા માંગતા હતા.
તે લગ્ન કરવાનો રસ્તો શોધી રહ્યા હતા, તેથી એક વૃદ્ધ સાથે તેના લગ્ન કરી રહ્યા હતા. જો મેં તેના લગ્ન તારી સાથે ન કર્યા હોત તો તેના ભાઈએ તેનું ભાગ્ય બગાડીને નાખ્યું હોત. તેનું જીવનને બગડતું બચાવવા મેં મહેનત કરી તારા લગ્ન તેની સાથે કરાવ્યા. આ જાણીને હું ચૂપ થઈ ગયો. મારી માતાએ મને પ્રેમથી કહ્યું કે મને આશા છે, તું મારી વાત માનીશ. તારી પત્નીને અત્યારે કંઈ ન બોલતો, તેનાથી અંતર રાખજે. છોકરી ખૂબ ડરી ગઈ છે. મને મારી માની વાત પર ગુસ્સો આવ્યો, પણ મેં સહન કર્યું. પરંતુ જ્યારે મેં રૂમમાં જઈને મારી પત્નીને જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું. તે ચોક્કસપણે નાની હતી, પરંતુ તે યુવાન હતી. તેની સુંદરતા અને નાજુકતા મને પોતાની તરફ ખેંચી રહી હતી. તેને જોઈને મારું હૃદય કૂદકા મારવા લાગ્યું. તે યુવાન સાથે ભરેલા શરીરની હતી, તેથી તે મારા માટે સરસ હતી. મેં મારી માતાની સલાહને ભાગ્યે જ કાબૂમાં રાખી હતી, નહીં તો સુનેના મને પાગલ બનાવી રહી હતી. હું તેની પાસે બેઠો. એ વાત સાચી હતી કે તે એકદમ ડરી ગયેલી દેખાતી હતી. મેં કહ્યું, સુનેના, ચિંતા કરીશ નહીં. હું તને નુકસાન નહીં પહોંચાડું. તારે મારાથી ડરવું ન જોઈએ. મેં તેનો હાથ પકડ્યો. તે ખૂબ ઠંડી પડી રહી હતી. ડરના કારણે તેનો ગુલાબી રંગ વધુ ગોરો થઈ ગયો હતો. મેં આશ્વાસન આપ્યું. મેં કહ્યું, સુનેના, તારે આટલી ચિંતા કરવાની જરૂર નથી. ગમે તે હોય, હું તારી સાથે જબરદસ્તી નહીં કરું. હું પણ વિચારી રહ્યો હતો કે તે મને જોઈને આટલી ડરી કેમ ગઈ. તેની આંખોમાં ડર હતો. જો તે સુંદર હતી તો હું પણ સૌથી સુંદર લોકોમાંનો હતો અને મારી ઉંમર વધારે ન હતી. તો પછી તેને ડરવાનું શું કારણ હતું? મને હમણાં જ નોકરી મળી હતી અને મારી માએ અચાનક મારા લગ્ન કરાવી દીધા. આ અચાનક થયેલા લગ્નથી હું ચોંકી ગયો. મારો નાનો ભાઈ અમેરિકામાં ભણવા માટે ગયો હતો અને મને આશ્ચર્ય થયું કે મારી માતાએ તેની પર રાહ જોઈ ન હતી. તે દિવસોમાં તેના પેપર પૂરજોશમાં હતા, જ્યારે અહીં મારા લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મેં મારા ભાઈને ફોન કર્યો. મેં માફી માંગી ત્યારે પણ તેણે ખૂબ જ શાંતિથી કહ્યું, કોઈ વાંધો નહીં ભાઈ, હું બધું જાણું છું. મારી પણ મજબૂરી હતી એટલે હું આવી શક્યો નહીં. તમારા લગ્ન જીવનનો આનંદ માણો. હું આખો મહિનો ખૂબ જ વ્યસ્ત રહીશ. તમે લગ્ન કરો અને તમારા જીવનનો આનંદ માણો. અમે ભાઈઓ એકબીજાની બહુ નજીક તો ન હતા, પણ હું મારા ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરતો હતો. મારા લગ્ન પ્રસંગે હું મારા ભાઈની ગેરહાજરી ખૂબ અનુભવી રહ્યો હતો, પણ એનાથી મારા ભાઈને કોઈ ફરક પડ્યો નહીં. લગ્ન સુખમય રીતે થયા. મને પણ કોઈ તકલીફ ન પડી. પણ હવે તારી પત્નીને સ્પર્શ ન કરતો તે હું સમજી શક્યો નહીં. મારી માતાએ મને મારી પત્નીની સર્વસ્વર જવાબદારીઓ નિભાવવાની સલાહ આપી, પરંતુ તેને મને આ પણ કહ્યું કે તમે તેની નજીક ન જાવ. તે બાળક છે, ના સમજશે. પણ સત્ય એ પણ હતું, મારી પત્ની આટલી નાની છોકરી ન હતી. તે યુવાન છોકરી હતી. તે તૈયાર થઈ મારી સાથે મારા રૂમમાં રહેતી. તેના ઘરે જ હતી. તેના મિત્રોને મળવા જ હતી. પરંતુ મને ફક્ત મારા અધિકારો આપ્યા ન હતા. હું ફક્ત મારી પત્ની તરફ જોતો રહેતો અને મારી માતાની સલાહ હંમેશા મારા મગજમાં ફરવા લાગતી. થોડા જ સમયમાં હું ચીડચીડો થવા લાગ્યો, કારણ કે હું પણ યુવાન પુરુષ હતો અને મારી લાગણી કાઢવી પર જરૂરી હતી. મારી પત્ની મારા પલંગ પર જ સૂતી, પણ હું આખી રાત સૂઈ શકતો નહીં. મારું દિલ કરતું કે હું બધું ભૂલીને સુનેનાને મારી બાહોમાં પકડી લઉં, પણ પછી હું મારી માતાની વાતને પણ નજરઅંદાજ ન કરી શકતો. હું આ વિચારીને મારી જાતને રોકતો હતો. મને મારી જ પત્નીથી અંતર જાળવવું પડ્યું હતું. મને પણ ઓફિસ જવાનું મન થતું ન હતું. હું ફક્ત જીવનમાં શાંતિથી ઈચ્છતો હતો. હું ઈચ્છતો હતો કે હું થાકીને ઘરે આવું ત્યારે મારી પત્ની સ્મિત સાથે મારું સ્વાગત કરે. હું રાત્રે થાકીને સૂવા જાઉં ત્યારે મારો બધો થાક તેની બાહોમાં ભૂલી જાઉં. જ્યારે તે તૈયાર થાય ત્યારે હું તેની પ્રશંસા કરું. તેના માટે ગજરા અને બંગડીઓ લાવવું, પણ અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો. મારાથી ભૂલથી પણ જ્યારે તેના વખાણ થઈ જાય તો તે ગભરાઈ જાતી. તેના સુંદર ચહેરા પર ડર ફેલાઈ જતો અને તે તરત ભાગી જતી. આ બધું જોઈ મેં વિનીતાને તેના હાલ પર છોડી દીધી, પણ હું ઈચ્છું તો પણ તેને અવગણી શકતો નહીં. અમે એક જ રૂમમાં રહેતા, પલંગ પર સૂતા. આ બધું મારા માટે મુશ્કેલ હતું. તે એક એવી છોકરી હતી
જેને જોઈને શ્રેષ્ઠ છોકરાઓનો પણ વિશ્વાસ ડગમગી જાય છે. તેમ છતાં હું તો તેનો પતિ હતો. તે એક સુંદર નાજુક છોકરી હતી. જ્યારે તે તૈયાર થઈને ઊભી હોય તો મારી નજર તેનાથી દૂર જતી ન હતી. મારી માં પણ આ જોઈ રહી હતી. તે કહેતી, તમે મારી સલાહ ભૂલી ગયા છો. મારી માતાની વાત સાંભળીને હું શરમ અનુભવતો. મારી માં મારો જીવ બસતો હતો. પણ હું સુનેનાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતો, પણ તે રૂમમાં જ આવતી ન હતી અને થાકીને તેની રાહ જોતા મને ઊંઘ આવી જાય અને તે શાંતિથી આવીને મારી બાજુમાં સૂઈ જાય. દિવસો જ પસાર થઈ રહ્યા હતા. એકવાર મેં મારી જાત પરનો કાબૂ ગુમાવી દીધો. સૂતી વખતે મારો હાથ તેની છાતીને સ્પર્શી ગયો. મારી લાગણીઓ સળગી રહી હતી. મારા હૃદયના ધબકારા અવાજ કરવા લાગ્યા હતા. હવે મારા માટે મુશ્કેલ હતું. અચાનક મેં તેની મારી પાસે ખેંચી લીધી અને તેને કિસ કરી નાખી, પરંતુ તે ડરીને ઉઠી ગઈ. જે પણ થયું તે અચાનક થયું, પરંતુ આટલું કરવાથી તે ચીસો પાડવા લાગી અને ચીસો સાંભળીને મારી માં તરત જ રૂમમાં આવી અને મને મારી આ ક્રિયા વિશે હજારો વાતો કહેવા લાગી કે તને શરમ નથી આવતી? કેટલી વાર સમજાવ્યું છે કે તે હજી નાની છોકરી છે, તેને થોડો સમય આપ, પણ તું તારી યુવાની પર કાબૂ રાખી શકતો નથી. આ વખતે મને પણ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, માં, જ્યારે તમે મને અને વિનીતાને મળવાનું નહોતા દેવા તો તમે મારા લગ્ન કેમ કરાવી? પત્નીની નજીક હોવાથી સ્વાભાવિક ઈચ્છા થાય જ છે, જેમ મારી અંદર પણ થઈ ગઈ. મેં કશું ખોટું કર્યું નથી. મારી માતાને ખબર ન હતી કે પતિ પત્ની વચ્ચે આ પ્રકારની દખલગીરી ખોટી કહેવાય છે. આ બાબતોથી મને ગુસ્સો આવતો, પણ હું ઈચ્છા છતાં મારી માતાને જવાબ આપી શકતો નહીં. પણ આજે મારી ધીરજ ખૂટી ગઈ હતી. હું ગુસ્સામાં ટેરેસ પર ચાલ્યો ગયો. મારી માતા મારા રૂમમાં સુનીના પાસે સૂતી હતી અને તેને ચૂપ કરતી હતી. હું ટેરેસ ઉપર ચાલ્યો ગયો. મારી માતાને કારણે હું મારી પત્ની પાસેથી મારો હક લઈ શકતો ન હતો અને તેના હિસ્સાનો પ્રેમ તેને આપી શકતો ન હતો. અને જો હું આપવાનો પ્રયત્ન કરું તો પણ એ ચીસો પાડવા લાગતી. પણ શું પ્રોબ્લેમ હતી મને આજ સુધી સમજાણું નહીં. આમ સમય પસાર થતો ગયો અને દિવસે ને દિવસે મારી પત્ની સુનેના વધુને વધુ સુંદર બની રહી હતી. તે મારી બહેનો સાથે રહેવાનું શીખી ગઈ હતી અને તેની સાથે મિત્ર બની ગઈ હતી. તે ઘેરા રંગના કપડાં પહેરીને હસતા હસતા મારી આસપાસ ફરતી રહેતી, પણ તે મારા વિશે બિલકુલ વિચારતી ન હતી. સમય જતાં તેને મારા પ્રત્યે એનો ડર ગુમાવી દીધો હતો. પણ હવે સમજાઈ ગયું હતું કે મારી માં અમને સંબંધ બાંધતા અટકાવી રહી છે. મને તેની નજીક જવા દેશે ને એક રાતે હું સૂઈ રહ્યો છું એમ વિચારીને વિનીતા રૂમમાં આવીને સૂઈ ગઈ. તે બેડ પર સૂઈ ગઈ તો મેં તે જ ક્ષણે લાઇટ ચાલુ કરી અને મને જાગતો જ હોય તે ગભરાઈને બેઠી. મેં કહ્યું, વિનીતા, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. તો તેને કહ્યું, પણ મારે તમારી સાથે વાત નથી કરવી. કૃપા કરીને સૂઈ જા, મારે પણ સૂવું છે. મેં સુનેનાને કહ્યું, પણ મને ઊંઘ નથી આવતી. અમારા લગ્નને કેટલા સમય થયા છે અને હું તારી સાથે 2 મિનિટ પણ વાત કરી શક્યો નથી. ઠીક છે, હજુ આપણે લગ્ન જીવનની શરૂઆત ન કરી શકીએ, પરંતુ ઓછામાં ઓછું તમે મારી સાથે વાત તો કરી શકો છો. મિત્ર તો બની શકો છો. તે મારી તરફ જોયું જ્યારે તેને આંખોમાં ડર ન હતો, પણ હેરાનગી હતી. હું થોડો તેની નજીક ગયો તો તે દૂર ચાલી ગઈ. મેં કહ્યું કે તમે મારાથી આટલા કેમ ડરો છો? તે મારા આ મુદ્દા પર કંઈ બોલી નહીં. કહેવા લાગી, મહેરબાની કરીને મારાથી દૂર રહો. મેં કહ્યું, પણ શું વાત છે વિનીતા? હું તારી નજીક કેમ ન આવું? મને જોઈને તારા દિલમાં કંઈ થતું નથી. જ્યાં સુધી હું જાણું છું, જેટલા છોકરાઓ તેમના પાર્ટનરની કંપની માટે આતુર હોય છે, એટલી જ છોકરીઓ પણ તેમના પાર્ટનરને પોતાની બાહોમાં સ્વીકારવાની ઈચ્છા ધરાવે છે. શું તારી આવી ઈચ્છા નથી? આવી વાતો સાંભળીને તેને ખૂબ શરમ આવી. તેના ગાલ ગુલાબી થવા લાગ્યા અને તેણે ઝડપથી નીચે જોયો. મોકો જોઈને મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું, વિનીતા, મારા પર વિશ્વાસ કર. કોઈ ખરાબ માણસ નથી. હું તને કોઈપણ રીતે દુખી કરવા માંગતો નથી. ધીમે ધીમે વાત કરતાં કરતાં હું તેની નજીક જવા લાગ્યો.
તે પણ મારી સંગત માણવા લાગી, પણ મારું તોફાન વધુ આગળ વધે એ પહેલાં મારા દરવાજે જોરથી ટકોરા પડી ગયો. હું જાણતો હતો કે મારા રંગમાં ભંગ કરનાર મારી માં સિવાય બીજું કોઈ નહીં. મેં દરવાજો ખોલ્યો તો મારી માં દરવાજે ઊભી હતી. તેના ચહેરા પર ગુસ્સો હતો. કહેવા લાગી, તમારા રૂમની લાઇટ ચાલુ છે, હજી તમે લોકો સૂતા નથી, એટલા માટે મેં તમારા રૂમનો દરવાજો ખખડાવ્યો. અને તમે બંને એકબીજા સાથે શું વાત કરી રહ્યા હતા? મેં કહ્યું, માં, હું તમારી સલાહ ભૂલ્યો નથી, પણ તમારે આ રીતે રાત્રે મારા રૂમમાં આવવું જોઈતું ન હતું. પરંતુ મારી માં એ ગુસ્સામાં મને ઠપકો આપ્યો કે તું તો બસ ચૂપ રહે અને તું સૂઈ જા, સોફા પર સૂઈ જા. અને જો બંને મારી સલાહ ભૂલ્યા અને જો મેં આવું કંઈક સાંભળ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આટલું કહી તે રૂમની બહાર નીકળી ગઈ હતી અને સુનેના સોફા પર સૂઈ ગઈ હતી. હવે તો મારી માએ મને વિનીતા સાથે ક્યાંય બહાર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. કહેવા લાગી, વિનીતા નાની છે અને તું યુવાન પુરુષ છો. લોકો વાતો બનાવશે કે મેં મારા યુવાન પુત્રના લગ્ન આટલી નાની છોકરી સાથે કરાવ્યા. હું નથી ઈચ્છતી લોકો મને વાતો સંભળાવે, તેથી જ તું તેની સાથે બહાર ન જા. અને વિનીતા પર તેની હામાં હા કરતી અને મારી સાથે ન આવતી હતી. હવે તો મારા મિત્રો પણ મારી મજાક કરવા લાગ્યા કે તું તારી પત્નીના ઈશારે ડાન્સ કરવા લાગ્યો છે, તેને તારી સાથે બહાર ફરવા લઈ જવાની તારી હિંમત પણ નથી. એક વખત મેં ગુસ્સામાં વિનીતાને કહ્યું કે આજે તૈયાર રહે, હું તને મારા મિત્રના ઘરે લઈ જઈશ અને મારો મિત્ર અમને તેમના ઘરે પાર્ટી માટે આમંત્રણ આપી રહ્યો છે. હું આજે કોઈ બહાનું નહીં સાંભળું. તેને કહ્યા પછી હું નાવા ગયો, પરંતુ જ્યારે હું પાછો આવ્યો ત્યારે તે રૂમમાંથી ગાયબ હતી. હું બહાર નીકળ્યો તો તે બીજા રૂમમાં મારી માતા પાસે ચિંતાથી બેઠી હતી અને મારી માં ગુસ્સામાં તેને ઘણી બધી વાતો કહેતી હતી. જ્યારે હું આગળ ગયો ત્યારે મારી માતાએ મને બોલાવ્યું અને ગુસ્સાથી કહ્યું, તને કેટલી વાર કહ્યું છે કે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ ન કર, તે હજી બાળક છે, નિર્દોષ છે, લોકોના ઘરે જઈને તેરે પરેશાન થઈ જશે. મને ગુસ્સો આવવા લાગ્યો હતો. તેને શું જરૂર હતી માને બધું કહેવાની? મેં કહ્યું, માં, તે મારી પત્ની છે અને હું તેને એકલી નહીં, હું તેની સાથે કોઈ સમસ્યાનો સામનો કરીશ નહીં અને મારી સાથે જઈને તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. અમિત મારો ખૂબ સારો મિત્ર છે અને હું તેને ના પાડી શકું તેમ નથી. મારા ગુસ્સે થવાથી તે થોડી નરમ પડી અને પ્રેમથી બોલી, દીકરા, તું બુદ્ધિશાળી છે, સમજવાની કોશિશ કર. મારી મજબૂરીમાં મેં સુનેનાને તારી સાથે પરણાવી છે. તમે થોડા સમય માટે ભૂલી જાવ કે તારી પત્ની પણ છે, તમે કંઈ સમજી શકતા નથી. હું મારી માતાના શબ્દો સાંભળીને ખૂબ જ નિરાશ થયો. હું પરિવારનો પહેલો મોટો દીકરો હતો. મારી માતાએ મને હંમેશા બીજા બાળકોની પાછળ રાખ્યો હતો. તે હંમેશા મારી બધી વસ્તુઓ મારા નાના બહેનોને અને ભાઈઓને આપતી હતી, પણ હું મારી માતાને ખૂબ માન આપતો હતો. મારા ભાઈ બહેનોમાં હું મારી માતાની સૌથી વધુ સાંભળતો અને તેમનો આદર કરતો, પરંતુ મારી માં મને ધ્યાન અને પ્રેમ આપવાને બદલે બીજા બાળકોને લાડ કરવા લાગી. લગ્ન પહેલાં મને આ વસ્તુઓનો અહેસાસ ન હતો અને હું તે વિશે જ વિચારી રહ્યો હતો કે કદાચ તેથી જ મેં આ બાબતો વિશે વિચાર્યું નહીં. પણ લગ્ન પછી મારી માતાનું મારા પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું. મેં કહ્યું, માં, હું મારી પત્નીને સમય આપું છું, હું તેને સમજવાની કોશિશ કરું છું અને જો તે મારી સાથે રહેશે તો તેનો ડર પણ એટલો જ દૂર થશે. તે પણ મારી સાથે જોડાશે. જો હું તેને મળીશ તો તે અમારા પરિણીત સંબંધોની સારી શરૂઆત થશે અને હું માની પણ શકું છું કે હું તેને ભૂલી જાઉં કે તે મારી પત્ની નથી. પણ મારા મિત્રો એ ભૂલતા નથી કે હું પરિણીત છું. તેણે મને અને સુનેનાને તેને ના ઘરે મિજબાની માટે આમંત્રણ આપ્યું છે. વારંવાર ના પાડીને કંટાળી ગયો છું અને અમિત તો મારો ખૂબ સારો મિત્ર છે અને હવે અમિત મારા પર ગુસ્સે થવા લાગ્યો છે. તેને લાગે છે કે હું જાણી જોઈને સુન્યના તેના ઘરે લઈ જવા માંગતો નથી. હું તેને તેના ઘરે લઈ જઈશ તો શું વાંધો છે? હું તેનો પતિ છું, હું કોઈ નુકસાન નહીં પહોંચાડીશ અને તે મારાથી ક્યાં જોખમનો સામનો કરી શકે છે. મને આશ્ચર્ય થયું કે મારી માતા આટલી નાની વાત પર કેમ હોબારો કરી રહી હતી.
હું મારા રૂમમાં ગયો. હું ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો. મેં મારા પિતાને નાની ઉંમરમાં ખોઈ દીધા હતા, પરંતુ અમારા પરિવારની જમીન મિલકતને કારણે અમને ક્યારેય વાંધો ન પડ્યો. મારા પિતા મને સૌથી વધુ પ્રેમ કરતા હતા. હું પિતાના મૃત્યુ પછી એકલો પડી ગયો હતો. મારા પિતાનું અવસાન થયું ત્યારે હું માત્ર 7 વર્ષનો હતો. મને હંમેશા એવું લાગ્યું કે મારી માં મારા બીજા બહેનો અને ભાઈઓને વધુ પ્રેમ કરતી હતી, અને હું તેમને ફરિયાદ કરતો તો કહેતી કે તું તો મોટો છે, તમારા બહેન અને ભાઈઓ નાના છે, અને તેમના પિતાની ગેરહાજરી વધુ અનુભવે છે. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મને લાગવા માંડ્યું કે મારી માતાએ જાણી જ જોઈને મારી અવગણના કરી અને મારી નાની બહેન અને ભાઈઓ પર ઘણું ધ્યાન આપ્યું. મારા બાળપણમાં હું ગોરો રંગ ધરાવતો હતો. જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મારો દેખાવ ખૂબ જ સુંદર થતો ગયો. હું મારા પિતા જેવો હતો, પણ મારી બીજા બહેનો અને ભાઈઓ મારી માતા જેવા રંગના હતા. જો કે જો કોઈ મને જોયો હોત તો કોઈ મને ઓછો સુંદર તો ન કહી શક્યું હોત, પણ મારા ભાઈઓ સામે મારો રંગ થોડો દબાયેલો હતો. તે સમયે પણ મને અન્યાય થયો, પણ માએ મને પ્રેમથી સમજાવ્યું કે તું મોટો છે અને તારા ઘરને, તારી બહેનોને તારી જરૂર છે. ઘરમાં એક પુરુષ હોવો જરૂરી છે. અને હવે તો મારી માં સાથે મારી પત્ની પણ મારી માં સાથે મળી ગઈ હતી. તે તેની હામાં હાચ કહેતી અને મને દૂર રાખતી. તેથી હું ગુસ્સામાં ઘર છોડીને મારા મિત્રના ઘરે ગયો. અમે બધી તૈયારી કરી લીધી હતી. હું શરમ અનુભવી રહ્યો હતો. મેં તેને કહ્યું કે તેની તબિયત સારી નથી, એટલે હું એકલો આવ્યો. મારા મિત્રએ મને ગંભીરતાથી વાત કરવાનું શરૂ કર્યું. મને પૂછ્યું કે તારી સમસ્યા શું છે? ચોક્કસ કોઈ સમસ્યા છે, તે કહેવા લાગ્યો. એટલી તો મને ખબર પડે છે કે તારા લગ્ન સામાન્ય નથી, થોડી સમસ્યા ચાલી રહી છે. તું ખુશ દેખાતો નથી. મારા મિત્રના પ્રશ્ન પર મેં માથું નમાવ્યું. તમારી માં તારી પત્નીને સલાહ આપવાને બદલે તે ભાભીને તારાથી દૂર રાખે છે. હું ચૂપચાપ બેસીને તેની વાત સાંભળતો રહ્યો. આમ તો મેં ક્યારેય મારી માં વિશે આવું કશું સાંભળ્યું ન હતું.